નમસ્કાર. હાલ પ્રદૂષણ કેટલું છે તેનો નાનો એવો દાખલો આપું તો અત્યારે જેમની ઉંમર 30 વર્ષ છે એ યાદ કરો કે જ્યારે ગામડામાં ખુલ્લા ફળિયામાં સૂતા અને ત્યારે બધા તારાઓ દેખાતા, તો એ તારાઓ અત્યારે સિટીમાં દેખાય છે. અને હાલની વાત કરીએ તો ગામડાઓમાં હજી પણ તારાઓ દેખાય છે, પણ સિટીમાં મોટા તારાઓ પણ નથી દેખાતા. એનું કારણ કે અમાપ પ્રદૂષણ, અમાપ વાહનો, અમાપ ફેક્ટરી અને કોઈ પણ એના ઉપર રૂલ્સ રેગ્યુલેશન નથી. બધું રામ ભરોસે હાલે છે અને આ પ્રદૂષણ વધતું જાય છે. અત્યારે સામાન્ય રસ્તા ઉપર ચાલવું હોય તો માસ્ક અથવા તો રૂમાલ બાંધવો ફરજિયાત જરૂરી પડે, નકર તમને આમનામ શ્વાસમાં તકલીફ થઈ શકે. એટલું બધું પ્રદૂષણ હોય છે કે 10 ફૂટ આગળ પણ ક્લીન સિટીમાં સવારમાં દેખાઈ શકતું નથી. તો ઝાડવાઓ પુષ્કળ કપાઈ રહ્યા છે, ઇન્ડસ્ટ્રીઝ ડે બાય ડે વધી રહી છે અને લોકો હદબારા બીમાર થઈ રહ્યા છે. શ્વાસની બીમારી, ફેફસાની બીમારી, કેન્સર. આ બધાનું મુખ્ય કારણ શું? તો કે પ્રદૂષણ. અનિયમિત વરસાદ, અનિયમિત ઋતુઓ, એક દિવસમાં સવારે શિયાળો હોય, બપોરે ઉનાળો હોય, સાંજે ચોમાસું હોય. તો આ બધું પ્રદૂષણના કારણે થાય છે. અને આ કરે છે કોણ? તો કે બધા મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ. તો એમને ભોગવવું કોને પડે છે? કે નાના માણસોને, કે જે મધ્યમ વર્ગ છે, સામાન્ય નીચલો વર્ગ છે, તો તેમને ભોગવવું પડે છે. માનો કે મોટા લોકો તેમના ઘરમાં એર પ્યુરિફાય રાખે કે જેનાથી હવા શુદ્ધ કરી અને એમને હવા મળી શકે, શુદ્ધ ઓક્સિજન મળી શકે. પણ શું નાના માણસોના ઘરમાં એવી સુવિધા ખરી કે જેનાથી એ એર પ્યુરિફાય લાવી શકે, શુદ્ધ હવા લઈ શકે? તમે જનરલી જુઓ તો પ્રદૂષણ એટલું વધતું જાય છે કે આમનામ જો ચાલશે ને તો આવનારા દિવસોમાં શુદ્ધ હવા પણ ખરીદીને લેવી જોશે. અને એ પરિસ્થિતિ એટલી વિકટ હશે કે નાના માણસને જીવવું ખૂબ મુશ્કેલ થઈ જશે. તો મારી સરકાર અને પબ્લિક બંનેને રિક્વેસ્ટ છે કે જેમ બને એમ આ પ્રદૂષણને કંટ્રોલમાં લાવો કે જેથી કરીને આ દુનિયા અને નાના લોકોને બચાવી શકાય, આ દેશને બચાવી શકાય. તો ધન્યવાદ. તમે આ વિડીયો જોયો અને જાગૃત બનો, પ્રદૂષણ અટકાવો, વધુમાં વધુ વૃક્ષો વાવો અને આ દુનિયાને બચાવો. જય હિન્દ, જય ભારત.